નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મેસતમા। હાલમાં ભારત સરકાર કરોડો રૂપિયા ખર્ચીને એક કાર લોન્ચ કરી રહી છે। તમને આજથી વર્ષો પહેલા આવેલી નેનો કાર તો યાદ જ હશે। બસ એના જેવું જ મોડલ, પણ નેનોથી સારું અને સુવિધાથી ભરેલું। આ કાર ના તો પેટ્રોલ, ના તો ડીઝલ કે પછી ના તો ગેસથી ચાલશે। આ કાર ચાલશે ઇલેક્ટ્રિક। આમની ખાસિયત એ છે કે આ ખૂબ જ ઓછી જગ્યામાં રોડ પર ચાલી શકે છે, જેથી ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થઈ શકે છે। આમની અંદર 2 મોડ આપવામાં આવે છે, જેમાં સિટી મોડની અંદર તેના વ્હીલ્સ આવી રીતે અંદરની સાઈડ લઈ શકાય છે, જેથી જગ્યાની બચત થાય અને ખૂબ ઓછી જગ્યામાં આ કારને પાર્ક પણ કરી શકાય। અને આ કારના વ્હીલ્સ રસ્તા પર બહાર ચાલવા ટાઈમે આવી રીતે પોળા પણ થઈ શકે છે। તે મજાની ખાસિયત એ પણ ગણી શકાય કે 1 કલાકની અંદર 90 કિમીની ઝડપ પણ આપી શકે છે। હાલ આ કારને યુએસની ગવર્મેન્ટે પણ પરવાનગી આપી છે યુએસના રસ્તા ઉપર ચલાવવા માટે। તો હજી આમની ઘણી બધી ટેસ્ટિંગ પણ ચાલી રહી છે। આ કારનો લુક દેખાવમાં ખૂબ જ અમેઝિંગ છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તે મજાની ખાસ વાત એ કહી શકાય કે આ ખૂબ જ લો બજેટની અંદર ઉપલબ્ધ થઈ શકશે, જેથી નાનાથી નાનો માણસ આ કારને ખરીદી શકે। મીડિયા અનુસાર 2025 સુધીમાં આ કાર ભારતમાં આવી જશે। આ કાર જોઈ તમને શું લાગે છે કે આ કાર ભારત માટે યોગ્ય છે, ભારતના રસ્તાઓ માટે યોગ્ય છે? આ કાર તમને કેવી લાગી એ પણ કોમેન્ટમાં જણાવી દેજો। ચાલો મળીએ એક નવા વિડીયોમાં।